નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે અહીંયા ધોરણ નંબર 8માં સામાજિક વિજ્ઞાનમાં સત્ર નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 7 નું આપણે સોલ્યુશન કરવાના છે। આધુનિક ભારતમાં કલા। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક આપો, તેમજ તમને વિડીયોના સોલ્યુશન કેવા લાગે છે તેનો કોમેન્ટમાં પણ અવશ્ય જણાવો। અને હા, આ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં। તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી, જેમાં વિકલ્પો આપેલા છે। સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે। એમાં પહેલું છે, દ્રશ્ય કલામાં નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ થાય છે? તો ચિત્રકલા। નીચેના પૈકી પ્રદર્શિત કલાનું કયું ઉદાહરણ છે? તો નૃત્ય કલા। ભારતીય કલા કયા તત્વો સાથે સુયોજિત છે? તો એમાં તરણેતર એટલે કે આપેલા તમામ આવશે। અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ છે? તો રસિકલાલ પરેખ। ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગીન કળામાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા? તો ભીમબેટકા। ભીમબેટકાની ગુફાને કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ। કયા કાળને ભારતીય ચિત્રકલાનું સર્વશ્રેષ્ઠ સમય ગણી શકાય? તો ગુપ્તકાળ। અજંતા ઇલોરાના ગુફા ચિત્ર કયા ચિત્ર ખૂબ જ વિખ્યાત છે? એમાં એ ઓપ્શન આવશે। જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાની મુલાકાતે જશે? તો સીતાનાલ વસલની ગુફા। કયા મુઘલ રાજાએ ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જહાંગીર। દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલું? તો રાજા રવિ વર્મા। સર જે સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ક્યાં થઈ? તો મુંબઈ। વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1890માં। પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? તો કે લઘુ ચિત્રો। જૈન શૈલીના ચિત્રો જોવા માટે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો કથા સરિત સાગર। જૈન શૈલી બીજા કયા નામે ઓળખાય છે? ગુજરાત શૈલી। રાજપૂત શૈલીની ચિત્રકલાનો વિકાસ નીચેનામાંથી કયા સ્થળે કરવામાં આવ્યો? તો કે બિકાનેર। કોના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખર પહોંચી હતી? તો જહાંગીર। મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા છે? તેમાં આવશે મુઘલ શૈલી। એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો। તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું છે। તો આ ચિત્રનો વિષય કયો હશે? કૃષ્ણ ભક્તિ। મધુબની ચિત્રકલા કયા પ્રદેશની ચિત્રકલા છે? તો ચિત્રશૈલી છે તો બિહાર। ઓરિસ્સાની પટ્ટ ચિત્રશૈલી પ્રખ્યાત છે। ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ ખેતાન છે તે ખરીદ્યું હતું, તેમ તેને આ કયા ચિત્રનો ખરીદ્યો છે? તો કે પીરાજી સાગર। રવિ વર્માના ચિત્રોમાં શેનું પ્રાધાન્ય હતું? તો કે ટેકનિક। કોણે રવિ વર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પ્રેરણા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા? તો કે ડી ઓપ્શન એટલે કે વડોદરાના મહારાજા અને ગુજરાતના રાજવી। રવિન્દ્રનાથ ટાગોરે કેટલા ચિત્રોનું સર્જન કરેલું? 2000થી વધુ। વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 તમને ખાલી આપેલી છે, તો દરેક વિદ્યાર્થીએ આમાંથી જોઈને તમારે લખવાની રહેશે। વિડીયો હું આગળ વધારતો જાઉં, તમારે ધીમે ધીમે તમારે આઈડિયલની અંદર તમે ખાલી પ્રશ્નના ઉત્તર તમે લખી શકો છો। એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે ખરા ખોટા, તો તેના પણ અહીં ઉત્તર તમને આપેલા છે, તે પણ તમે આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો। એના પછી પ્રશ્ન નંબર 4 તમને મને ઓળખવા તમે આપેલા છે, એના પણ દરેક વાક્ય કોણ બોલે છે તેના પણ વિધાન અહીં આપેલા છે। તો વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આટલી વસ્તુ એક માર્ક્સનો જે પૂછાય છે તે તમારે આમાંથી જોઈને લખવાની છે। ચાલો, એના પછી પ્રશ્ન નંબર 5 છે, 1-2 વાક્યમાં ઉત્તર। એમાં પહેલું, કલા દ્વારા શેનું દર્શન થાય છે? કલા દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે। કલા શાસ્ત્રીઓ કલાને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચે છે? 2 વિભાગમાં, દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે? તો કે એમાં ચિત્ર, શિલ્પ, હસ્તકલા, જ્યારે પ્રદર્શિત કલાની અંદર સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલા। પ્રારંભથી ચિત્રકલાના કેન્દ્રમાં કોણ છે? તો કે ચિત્રકલાના કેન્દ્રમાં પ્રકૃતિ અને ધર્મ છે। કચ્છમાં કોણે અને ક્યારે કલા શાળાઓ શરૂ કરી? તો કચ્છના મહારાવ પ્રાગમજીએ ભુજમાં ઈસવીસન 1877થી 78માં એક કલા શાળાની શરૂઆત કરી। વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
તો વડોદરાની અંદર કલા ભવનની સ્થાપના મહારાજા સયાજી રાવે કરી હતી. અમદાવાદની કલા શાળામાં કોનો અભ્યાસક્રમ છે? તો કે તેમાં ડીટીસી એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો કોને ગણવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 7000 કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળેલા ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે. 9મું છે, પ્રાચીન ચિત્રકલાના નમૂના ક્યાં જોવા મળે છે? તો કે ગુફાઓમાં, ભોજપત્રોમાં, શિલાઓમાં, મંદિરોમાં, મઠ, પછી બધા ગ્રંથોમાં. ગુપ્તકાળમાં કયા વિશ્વવિખ્યાત ચિત્રો નિર્માણ પામ્યા? તો અજંતા ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા. ચિત્રકલા ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે એવું માની શકાય છે. કેમ? તો કે ભારતીય ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગથી શરૂ થયો. પ્રથમ ભારતીય ચિત્રકલાનો પુરાવો પણ ભીમબેટકાની ગુફામાંથી જ મળી આવે. માટે કહી શકાય કે ચિત્રકલાનો ઇતિહાસ શરૂઆત ક્યાંથી થયો છે? ગુફા ચિત્રથી. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? હુમાયુ, બાબર, અકબર, જહાંગીર જેવા મુઘલ રાજવીઓ. ભારતમાં અર્ધ પાશ્વત શૈલીની ચિત્રકલા ક્યારે અને કોના દ્વારા વિકસી? તો ઈસવીસન 1750 પછી ભારતમાં અર્ધ પાશ્ચાત શૈલીની ચિત્રકલા અંગ્રેજો અને ભારતીયો દ્વારા વિકસી. ગુલામ અલી ખાએ કોની માટે વ્યક્તિગત ચિત્રો દોરેલા? તો વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે. રાજા રવિવર્માએ કયા વિષયના તૈલચિત્રો બનાવ્યા? તો ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ માટે. પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કોણે કરી? તો પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં એસ.એચ. રઝા અને એસ.એસ. બાકરે કરી હતી. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કોણે કરી? તો કે.સી.એસ. પણિતકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ ચેન્નઈમાં કરી હતી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં કઈ સંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે? નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. એના પછી ગુફા ચિત્ર શૈલીમાં મુખ્યત્વે કયા ચિત્રનો સમાવેશ થાય છે? ભારતીય ગુફા ચિત્ર શૈલીમાં આદિમાનવ દોરેલા ચિત્રનો તથા ઈસવીસન 9મી સદીના સુધીના અજંતા ઇલોરા ગુફાનો ચિત્રનો સમાવેશ થાય છે. ભારતની કેટલીક વિશિષ્ટ ચિત્રશૈલીના નામ આપો. ચિત્રશૈલી જે છે તેમાં સુશોભન કલા, લઘુ ચિત્રકલા શૈલી, કાપડ ચિત્રશૈલી આ બધા. આધુનિક સમયમાં કઈ ચિત્રશૈલીઓ વધારે વિકસી છે? તો ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ વગેરે. એના પછી ભારતની ચિત્રશૈલીને શેના પરથી ઓળખવામાં આવે છે? તો ચિત્રશૈલી છે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. કઈ ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખાય છે? તો પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ, તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને. પાલ શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો છે? બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં. પાલ શૈલી મોટા ભાગે કોના ચિત્ર બનાવે છે? તો કે જાતક કથાઓ અને બોધિસત્વ. જૈન શૈલીનો વિકાસ ભારતના કયા વિસ્તારમાં થયો? તો કે ગુજરાત, રાજસ્થાન અને માળવામાં. તેની અંદર કયા ચિત્રો આલેખાયેલા છે? તેના ઉપર આલેખાયેલા છે? તો કે તાડપત્ર અને હસ્તપત્ર ઉપર. જૈન ધર્મમાં કયા ગ્રંથનું જૈન શૈલીનો ચિત્ર મૂકવામાં આવ્યું છે? તો જૈન ધર્મમાં કલ્પસૂત્ર, કલ્કાચાર્ય કથા અને કથા સરિત સાગરમાં. એના પછી ગુજરાતની કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી હતા? તો જૈન શૈલીના. રાજપૂત શૈલી કયા કયા વિસ્તારમાં અને ક્યારે પ્રચલિત હતી? તો તેના માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની રાજપૂત રાજાઓની આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન. એના પછી રાજપૂત શૈલીમાં કયા પ્રકારના ચિત્રોનો સમાવેશ થાય છે? તેમાં લઘુ ચિત્રો અને ભેદ ચિત્રો. રાજસ્થાન કયા રાજપૂત શૈલીનો વિકાસ થયેલો જોવા મળે છે? તો કે બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર. મુઘલ ચિત્ર શૈલી કઈ બે શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી? ભારતીય અને ઈરાની. જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રો હતા? તો કે મંસૂર અને બિસંદાર. કાંગડા શૈલી કોણે વિકસાવેલી? તો કાંગડા શૈલી રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ. ચાલો એના પછી 36મું છે કાંગડા શૈલીના મુખ્ય કેન્દ્ર કયા છે? તો કે કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા, મંડી.
ભારતમાં કોઈ પણ 3 નામાંકિત ચિત્રકારો જણાવો. તો તેની અંદર પેલું આવે છે રાજા રવિ વર્મા, રવિન્દ્રનાથ ટાગોર, અવિન્દ્રનાથ ટાગોર. ભારતના નામાંકિત મહિલા ચિત્રકાર તો જેમિની રોય, પછી કુમારી અમૃતા શેરગિલ, અંજલિ ઇલા મેનન. રવિશંકર રાવળે કલાના વિકાસ અને વિચાર માટે કયા માસિકનો પ્રારંભ કર્યો? તો કે કુમાર નામના, કુમાર. કઈ ઐતિહાસિક ઘટનામાં પ્રસંગનું ચિત્ર આલેખન રવિશંકરને રાવળે કર્યું હતું? 12મી માર્ચ 1922ના અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બરકર ઉપર રાજદ્રોહના આરોપનો મુકુટ ચલાવેલ છે. આ ઐતિહાસિક ઘટના નજર જોઈને રવિશંકરે તેનું ચિત્ર આલેખન કર્યું. રવિ વર્મા સાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાય છે. કેરળ રાજ્યના કિલીમનુર ગામના જન્મેલા રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રવિ વર્માએ કલાનું નિર્દેશન, શિક્ષણ અને માર્ગદર્શન કોની પાસેથી મેળવેલું? તો શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી. રવિ વર્મા કયા ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા? તો પ્રેરણાની ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યના આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલા તેલી ચિત્રો. રાજા રવિ વર્માએ દોરેલા ચિત્રોના નામ. તો ચિત્રમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી. રવિ શર્મા ચિત્રો કયા સચવાયેલા છે? તો કે રવિ વર્મા ચિત્રો ત્રિવેન્દ્રમાં સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહ રાવ આર્ટ ગેલેરીની અંદર અને ભાવનગરમાં. રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનને કઈ કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું? તો સાંકેતિક, સાહિત્ય, સંગીત, નૃત્ય અને ચિત્ર. એના ચિત્રો ક્યાં સંગ્રહિત છે? તો કે શાંતિનિકેતનમાં, રવિન્દ્રનાથ ભવન અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ આર્ટ્સમાં. એના પછી રવિન્દ્રનાથ ટાગોરે કઈ કઈ ચિત્ર શૈલીની ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો? તો એમાં આવશે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ. ચિત્રકલાનો પ્રસાર કરવા રવિન્દ્રનાથે કઈ સંસ્થા આપી? તો એનો પ્રસાર કરવા માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની. ચલો આગળ વધીએ. હવે આપણે જોડકા તરફ જવાનું છે. તો અહીં તમને પ્રશ્ન 8 જોડકા આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછી બીજું જોડકું અને ત્રીજું જોડકું પણ તમને આપેલું છે, આમાંથી જોઈને તમે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણે સોલ્યુશન. તમને સોલ્યુશન કેવું લાગ્યું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીનો ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે, તો તેને મેળવવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો અને એક સરસ મજાની કોમેન્ટ તમે અવશ્ય જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.